નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપણો પ્રિય મિત્ર મનુ સાંગલા અને આજે મારે વાત કરવી છે આવનારી સિઝન એટલે કે ચોમાસામાં મગફળી માટે. મગફળીમાં ખેડૂત માટે જે સૌથી મોટો જે દુશ્મન હોય છે ને એ નિંદામણ હોય છે. તો શું ખરેખર ખેડૂત મિત્રો નિંદામણથી તમે કંટાળી ગયા છો? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. જે નિંદામણ મગફળીને ખાઈ જાય છે, અત્યારે લેબરની પણ ખૂબ જ શોર્ટેજ છે અને નિંદામણના કારણે ઉત્પાદન પણ મળતું નથી. તો ખેડૂત મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટાટા કંપની આપણા માટે તો 45 દિવસ સુધી તમારે ખેતરમાં જવાની જરૂર નહીં પડે એવી પ્રોડક્ટ લઈને આવી ગઈ છે, જેનું નામ છે ટાટાની માર્ક પ્લસ. તો ખેડૂત મિત્રો તમે ટાટા પેનેડા અને માર્ક પડી તો વાપરતા હતા. તો ખેડૂત મિત્રો ટાટા કંપનીએ જે તમારે અલગ અલગ વાપરવી પડતી હતી તે માટે ટાટા કંપનીએ બંનેનું મિશ્રણ આ એક જ પ્રોડક્ટમાં લાવી દીધું છે, જેનું નામ છે માર્ક પ્લસ. તો ખેડૂત મિત્રો આ પ્રોડક્ટમાં ડબલ કોમ્બિનેશન, ડબલ ટેકનિકલ અને ડબલ પાવર આ પ્રોડક્ટમાં તમને જોવા મળશે. જેમાં 2 ટેકનિકલ છે, એક છે પેન્ડીમિથાઇલ 33% અને બીજી ટેકનિકલ છે ડિક્લોસુલામ 0.9%. તો ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ કેવી રીતે વાપરવી? તો તમે મગફળી વાવીને 48 કલાક એટલે કે 2 દિવસમાં આ પ્રોડક્ટ વાપરવી. જો તમારે મગફળીમાં પૂરતો ભેજ હશે, નિંદામણ ઉગી ગયું હશે તો આ પ્રોડક્ટ રિઝલ્ટ નહીં આપે. તો ખેડૂત મિત્રો એ ખાસ ધ્યાન રાખવું. એટલે પ્લસ આનું માપ શું રાખવું? તો આનું માપ 15 લીટર પાણીમાં 100 ml અને જો ફુવારામાં આપવી હોય તો 40 થી 50 ફુવારે 1 લીટર તમે આપી શકો. ને આ પ્રોડક્ટ ઘણા બધા ખેડૂત મિત્રો વાપરી ચૂક્યા છે. ને જે ખેડૂત મિત્રને આ પ્રોડક્ટ વાપરી હોય અને રિઝલ્ટ કેવું લાગ્યું હોય એકવાર કોમેન્ટમાં અવશ્ય જણાવજો. ને તો ખેડૂત મિત્રો આવા અવનવા ખેતી લાયક વિડીયો જોવા માટે અમારા પેજને લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન.